જય માતાજી મિત્રો, આજે સવારે જાગવું પડ્યું વહેલા 5 વાગ્યે. થઈ ગયા હતા હું ને માહી બેન આખી ફેમિલી તૈયાર. જવાનું હતું સુરાપુરા ધામ ભોળા. મિતુલભાઈ માહી બેન ને માનોભાઈ થઈ ગયા હતા તૈયાર. પછી આવી ગઈ હતી આપડી ઇકો ગાડી ને પછી બધાને બેસાડી દીધા ઇકો ગાડીમાં. પછી હાલતા થઈ ગયા આપણે ભાવનગર થી ભોળાદવાડા હાઈવે ઉપર. પછી પહોંચી ગયા ધોલેરાના ઉભા રહી ગયા હોટલમાં ચા પીવા. ત્યાંથી આપડી ગાડી લઈને પહોંચી ગયા ડાયરેક્ટ આપણે સુરાપુરા ધામ ભોળા. આવી ગયા ને આવ્યા અંદર સુરાપુરા દાદાના દર્શન કરવાના. અહીંયા મસ્ત ફૂલોથી બધું શણગારેલું હતું, એક નંબર ડેકોરેશન કરેલું હતું. પછી આગળ આવેલા તો આ ભાઈઓ વગાડતા હતા મસ્ત કચ્છી ઢોલ. પછી આવી ગયા આ સાઈડ જે બાકડા નાખેલા હતા મસ્ત બેસવાની જગ્યા હતી ત્યાં. ઘડીક ત્યાં બેસીને થઈ ગયા આપણે ઘર તરફ ચાલતા. નીકળી ગયા ભોળાથી ને પહોંચી ગયા બાવળિયાળી ઠાકર દ્વારે દર્શન કરવા. બાપુએ હવન કરીને ચા પીને આવી ગયા આપણે ઠાકર દાદાના દર્શન કરવા અને કરી લીધા નગા લાખા ઠાકરના દર્શન. દર્શન કરીને મારું ધ્યાન પડ્યું આ મોટી જબર અગરબત્તી ઉપર. અગરબત્તીને જોઈને દર્શન કરીને નીકળી ગયા આપણે ભાવનગર તરફ અને આવી ગયો આપણો ભાવનગર વાળો નેશનલ હાઈવે. અને અહીંયા કરવી આપણા મિની બ્લોગ